દિયોદર ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં આજે 5મા દિવસે શ્રી રામ જન્મોત્સવ યોજાયો। સનાતન ધર્મના દિવ્ય અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર અને તેમને માનવ જીવને આપેલ કલ્યાણકારી સંદેશાને ઉજાગર કરવાના હેતુથી તથા હરિદ્વાર નક્ષત્રના લાભાર્થે અને શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાના કુંવારવા આશ્રમ ગૌશાળાના લાભાર્થે પરમહંસ સ્વામી શ્રી ભૂરાનંદજી મહારાજના સદ શિષ્ય પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કરુણાનંદજી મહારાજના મધુર કંઠેથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન દિયોદર આદર્શ હાઈસ્કૂલ 4 રસ્તા પાસે કરવામાં આવેલ છે। કથાના મુખ્ય યજમાન મુરલીધર ડેવલપર્સ અને બબીબેન દાનાભાઈ લીંબાચિયા, સહ યજમાન હીરાલાલ વીરચંદભાઈ સોની કોટડાવાળા, યજ્ઞના સહયોગી દાતા શ્રી સ્વર્ગીય મીરાબેન રૂપાભાઈ રાઠોડ હસ્તે ગીતાબેન રાહુલભાઈ રાઠોડ પરિવારે લાભ લીધેલ। આ કથા ફાગણ વદ બીજી તારીખ 16/3/2025 રોજ બપોરે 32 કલાકે તિરુપતિ નગરથી ભવ્ય પોથયાત્રા નીકળી હતી। પોથયાત્રા તિરુપતિ નગર સોસાયટીથી નીકળી જીબી માધવ પાર્ક, રેલવે સ્ટેશન, જૂના બસ સ્ટેન્ડ, મહાદેવ મંદિર, સોની બજાર થઈ પોલીસ સ્ટેશન, જલારામ પાર્ક, રેસ્ટ હાઉસ, નવા બસ સ્ટેન્ડ, આદર્શ 4 રસ્તા ખાતે થઈ કથા મંડપમાં પહોંચી હતી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કથા મંડપમાં પહોંચીને પૂજા અર્ચના કરવામાં આવી। શ્રીમદ ભાગવત કથામાં હર્ષ અને ઉલ્લાસ સાથે દિવ્ય પ્રસંગોની શાસ્ત્રોક્ત રીતે ઝાંખીઓ રજૂ કરવામાં આવી, જેમાં તારીખ 19/3/2025 બુધવારે વામન ચરિત્ર પ્રસંગ અને તારીખ 20/3/2025 ગુરુવારના રોજ શ્રી લીલામાં કૃષ્ણ જન્મોત્સવનો લાભ ડોક્ટર ગોવિંદભાઈ દાનાભાઈ લીંબાચિયા પરિવાર લીધો હતો। આ કૃષ્ણ જન્મોત્સવમાં ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, દ્વારકામાં કોંચ એ રાજા રણછોડ છેના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ કથા ફાગણ વદ બીજી તારીખ 16/3/2025 રવિવારથી ફાગણ વદ 8 તારીખ 22/3/2025 શનિવાર સુધી ચાલશે। કથાનો સમય બપોરે 2 થી 5 કલાકનો છે। કથા વ્યાસ શ્રી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કરુણાનંદજી મહારાજ શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન કુંવારવા આશ્રમ કથાનું રસપાન કરાવી રહ્યા છે। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ કથા મહોત્સવ અવિરત ચાલી રહેલ છે। ગઈકાલે 5મા દિવસે મોટી સંખ્યામાં શ્રોતાજનોએ કથા શ્રવણ અને શ્રી રામ જન્મોત્સવમાં અનેરો આનંદ મેળવ્યો હતો। આ પ્રસંગે અંબાજી આશ્રમના મહંત શ્રી 1008 અંકુશગીરી બાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા। પધારેલ દરેક મહેમાનોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। દિયોદર તેમજ આજુબાજુમાં રહેતા તમામ નગરજનોને આ કથાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટર અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।